નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. ગાંધીનગર રામકથા મેદાનમાં ફોરેસ્ટ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું. ફોરેસ્ટ ઉમેદવારોએ ફોરેસ્ટ પરીક્ષાની વિસંગતતા દૂર કરવા આંદોલન કર્યું, જેમાં રામ મેદાન ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોરેસ્ટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કર્યા. આ સાથે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની પણ માંગ કરી હતી. ત્યારે ઉમેદવારોના ઉગ્ર વિરોધથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા બીટ ગાર્ડ અને ફોરેસ્ટ વન સંરક્ષકની જે પરીક્ષા લેવામાં આવી હતી, જો કે પરીક્ષા તો લેવાઈ ગઈ, પરંતુ તેના પરિણામમાં વિસંગતતા ઊભી થઈ છે, જેના કારણે આજે ગાંધીનગરની અંદર એક આંદોલને વેગ પકડ્યું છે. ગુજરાત સરકારના વન વિભાગ તરફથી જે પરીક્ષા લેવામાં આવી હતી, આરબીટી પદ્ધતિનો વિરોધ આંદોલનકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારોએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે સરકાર દ્વારા મેરિટ લિસ્ટ અને પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ તેની પીડીએફ ઉમેદવારોને આપવામાં આવતી નથી, જેના કારણે શંકા જતી હોવાનો આક્ષેપ કર્યો છે. આપને ખાસ જણાવી દઈએ કે વન સંરક્ષક અને બીટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી તે એક ખાનગી કંપની તરફથી લેવામાં આવી હતી. એટલું જ નહીં, પરિણામ પણ બની ગયા છે, પરંતુ ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી, જેના કારણે ઉમેદવારોની અંદર અનેક વિસંગતતાઓ ઊભી થઈ છે. જોકે આજે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ગુજરાતના ખૂણે ખૂણેથી આંદોલનકારીઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ રામકથા મેદાનની અંદર હજારો ઉમેદવારો સરકાર પાસે ન્યાયની અપેક્ષા સાથે આંદોલન શરૂ કર્યું છે. ફોરેસ્ટ ઉમેદવારોએ ગાંધીનગર રામકથામાં ઉગ્ર આંદોલન કર્યું. અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી ખાતે ફી વધારાને લઈને વિરોધ કર્યો. યુનિવર્સિટી ખાતે બીકોમ, બીબીએ સહિત કોર્સની ફી વધારો કરતા હોબાળો મચાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડાયા. યુનિવર્સિટી પર મેડિકલ કોલેજ કરતા વધુ ફી વસૂલવાના આક્ષેપ કરાયા છે. જો કે ગત સપ્તાહે 24 કલાકનું અલ્ટિમેટમ અપાયું હતું, ત્યારે હજી પણ ફી ઘટાડા અંગે વિચારણા ન થતા વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલ, ફી વધારા સામે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે અને પોલીસ ટીંગાટોળી કરીને લઈ ગઈ છે. તો ક્યાં સુધી યુવાધનને પોતાના હક માટે પોતાની માંગ સાથે ન્યાય સામે ઝઝૂમવું પડશે? ક્યાં સુધી? જે પ્રમાણે રાજ્યના જે યુવાનો છે અને ખાસ કરીને જેઓ ભણવા માંગે છે તેઓને ક્યાંક ભણવામાં સમસ્યા થઈ રહી છે, અને સમસ્યા થઈ રહી છે ફીની. કારણ કે જે પ્રમાણે આજે ગુજરાત યુનિવર્સિટીઓ છે તેના ફીમાં સતત વધારો થઈ રહ્યો છે અને ફી વધતી હોય છે, જેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે તે ભણી નથી શકતા. ખાનગી કોલેજોની લાખો રૂપિયાની ફી ના ભરતા હોય છે, યુનિવર્સિટીની જે ફી છે તે ભરી અને ભણવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ ત્યાં પણ દિવસે ને દિવસે ફીમાં વધારો થઈ રહ્યો છે. બીકોમ હોય, બીબીએ હોય, બીસીએ હોય, આવા જે કોર્સ જે છે, જે પ્રાથમિક કોર્સ છે, જેની અંદર ફી ભરવા માટેની પણ જે વ્યવસ્થા ખૂબ જ ઓછી હોય, પરંતુ દિવસે ને દિવસે જે ફીમાં વધારો થઈ રહ્યો છે. આને લઈને એનએસયુ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો. એનએસયુ થોડા દિવસ અગાઉ પણ જે આ પ્રમાણે પોતાના જે અલ્ટિમેટમ આપ્યું છે કે જો ફી વધારો યુનિવર્સિટી દ્વારા પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. આના ભાગરૂપે આજે તેઓએ દેખાવો કર્યા હતા, અને દેખાવોના ભાગરૂપે જેઓ જે રોડ રસ્તા બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જે તમામ જે લોકો છે તેની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે. તમામ જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, અને સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પરંતુ હાલ પણ જે પ્રમાણે તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં પણ જો યુવાનોના જે કોલેજની ફી છે ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરી વખત ચીમકી એનએસયુ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદમાં ફી વધારાને લઈને યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા હોવાનું જાણમાં આવતા ચકચાર મચી ગઈ છે. ઇમરજન્સી વોર્ડમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા હતા, ત્યારે તબીબની જેમ ટાંકા લેતા ડ્રાઈવરનો વિડીયો
વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે, તેમજ આ મામલે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે નિવેદન આપ્યું હતું અને તેમાં જણાવ્યું કે અનધિકૃત વ્યક્તિએ ઇમરજન્સી વોર્ડમાં દર્દીને ટાંકા લીધા હતા। અમે તપાસના આદેશ આપ્યા છે। તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં અનઅધિકૃત વ્યક્તિ એક નાના દર્દીને ટાંકા લેતો વિડીયો વાયરલ થયો અને આરોગ્ય મંત્રાલયથી માંડી સયાજી હોસ્પિટલ સુધીને ભૂકંપ આવ્યો અને ચકચાર જાગી। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં અનધિકૃત વ્યક્તિ અને જે માહિતી મળી રહી છે એ રીતના ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે જે વ્યક્તિ ટાંકા લઈ રહ્યો છે અને એને સયાજી હોસ્પિટલના જ ગ્લોવ્સ પણ પહેર્યા છે, એટલે સયાજી હોસ્પિટલના સંસાધનોનો ઉપયોગ કરી અને સયાજી હોસ્પિટલના ડોક્ટરની હાજરીમાં ટાંકા લીધા છે। તે કૃત્ય ખૂબ જ ગેરકાયદેસર કહેવાય। મીડિયામાં આ તમામ માહિતી ઉજાગર થતા સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર હરકતમાં આવ્યા। તેમને તપાસના આદેશ આપ્યા અને રંજન અય્યરે કીધું કે આ ખૂબ જ બેદરકારી અને ગેરકાયદેસર પગલું કહેવાય। આવી હરકત સયાજી હોસ્પિટલમાં ચલાવી ના લેવાય। આ તો ટાંકા લીધા છે, જો કોઈ મોટી જાનહાનિ થાત તો જવાબદાર કોણ? સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરે નિવેદનમાં જણાવ્યું છે કે જે ડોક્ટરે સાધન સામગ્રી આપી છે તેની સામે પણ પગલાં લેવાશે। ડોક્ટરની ઉપસ્થિતિમાં કર્યું હશે તો એની સામે પણ પગલાં લેવાશે અને જે નર્સિંગ સ્ટાફ હતો તેની સામે પણ પગલાં લેવાશે અને આવું કૃત્ય ફરીથી ના થાય તેની તકેદારીના પણ આદેશ આપ્યા છે। ત્યારે મહત્વની બાબત એ છે કે શું આમ મીડિયામાં વિડીયો વાયરલ ના થયો હોત તો રંજન અય્યર કુંભકર્ણની નિંદ્રામાં જ હોત? સયાજી હોસ્પિટલના તબીબો જે હેલ્પર તરીકે આવા માણસો રાખે છે તેની પાસે ડ્રેસિંગ તો કરાવતા હતા, પરંતુ હવે ટાંકા પણ લેવડાવે છે। આ ખૂબ ગંભીર બાબત છે। વિજિલન્સની તપાસ થવી જોઈએ અને દર બીજા ત્રીજા દિવસે આની તપાસ થતી હોવી જોઈએ, કારણ કે જે માહિતી મળી રહી છે એ રીતના રેસિડન્સ ડોક્ટરો પોતાની મદદ માટે આવા કર્મચારી રાખે છે, તે પોતે પગાર ચૂકવે છે અને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે તો રંજન અય્યરે નિવેદન કર્યું છે, પરંતુ રાજકીય આદેશ અને રાજકીય લાગવગ આવશે અને આની તપાસ એ ફાઇલ પૂરતી જ રહી જશે અને જે રેસિડન્સ ડોક્ટર કસૂરવાર છે તેની સામે પગલાં નહીં લેવાય તેવી ચર્ચા છે। રાજકોટ અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 47ની 6 લેનની કામગીરીમાં થઈ રહ્યું છે। 2018થી શરૂ થયેલી 6 લેનની કામગીરી 6 વર્ષે પણ પૂરી નથી થઈ। 3,350 કરોડના પ્રોજેક્ટની 98% કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો અને આગામી 3 માસમાં કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરાઈ રહ્યો છે। 6 વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રોજેક્ટના મેજર 6 પૈકી હજુ સુધી 2 બ્રિજની કામગીરી બાકી છે। 7 કિલોમીટર જેટલું ડામર કામ હજુ બાકી છે। રાજકોટ અમદાવાદ 6 લેનની કામગીરી છે હજુ સુધી પૂર્ણ નથી થઈ અને આના જ કારણે લોકો ક્યાંક અસંતોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। ચોક્કસથી લાંબા સમયથી એટલે કે અંદાજિત 6 વર્ષ થઈ ચૂક્યા છે, છતાંય આ જે કામગીરી છે તે પૂર્ણ નથી થઈ અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે 6 લેનની કામગીરીની જે શરૂઆત છે તે વડાપ્રધાન મોદી તરફથી ક્યાંક ને ક્યાંક તેનું શિલાન્યાસ કરીને કરવામાં આવી, એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્રનો કહી શકાય કે જે સંકલનનો અભાવ ચોક્કસપણે લાગી રહ્યો છે, જેના કારણે આ કામગીરી જે હજુ સુધી થઈ નથી। ખાસ મહત્વની બાબત એ છે કે આ જે કામગીરીને લઈને જે ડેડલાઇન છે તે 6 વખત વધારવામાં આવી છે, તે હજુ સુધી પૂર્ણ નથી થઈ।
જ્યારે તંત્રનો દાવો છે કે 98% જેટલું જે કામગીરી છે તે આ 6 લેનનું થઈ ચૂક્યું છે, ત્યારે જે સ્થાનિક લોકોની વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે 98%ની કામગીરી પૂર્ણ નથી થઈ. આ જે અનેક સવાલો ક્યાંક ઊભા થાય છે. વાસ્તવમાં આ કાર્ય ક્યારે પૂરું થશે આને જ લઈને અનેક સવાલો તો થાય છે, પણ તંત્ર પાસે આનો કોઈ જવાબ નથી. આગામી ડિસેમ્બરમાં આનું લોકાર્પણ થશે આ પ્રકારની એક વિગતો મળી રહી છે. ત્યારે ખરા અર્થમાં આ જે 6 લેનની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે હજુ સુધી ક્યાંક ને ક્યાંક રાજકોટવાસીઓ ક્યાંક ઇંતજાર કરી રહ્યા છે. ત્યારે 3350ની આ જે કિંમતવાળું જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આના જ કારણે ક્યાંક જે વેપાર ઉદ્યોગને વેગ મળશે, કારણ કે મોટી સંખ્યામાં રાજકોટથી અમદાવાદ જવાવાળા જે વેપારીઓ છે, જે સર્વિસ સેક્ટરના લોકો છે તે અવરજવર કરતા હોય છે. એટલે કે આ જે 6 લેન છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આગામી સમયમાં, પણ હજુ સુધી તે તૈયાર નથી થયો. એટલે આને જ લઈને અનેક સવાલો ક્યાંક લોકો કરી રહ્યા છે. હવે ક્યારે આ 6 લેન શરૂ થશે આની એક રાહ લોકો જોઈ રહ્યા છે. જી. ગાંધીધામના મુન્દ્રામાં સક્રિય બનેલા દાણચોરો અલગ અલગ એજન્સીઓએ પકડી પાડ્યા હોવાનો ઘટનાક્રમ સામે આવ્યો છે. પ્રથમ પૂર્વ કચ્છ પોલીસની ટીમ દ્વારા એક વેરહાઉસમાં દરોડો પાડી અને 2 કરોડથી વધુની ગેરકાયદેસર રીતે પડેલી સોપારીનો જથ્થો પકડી પાડ્યો હતો. બાદમાં કંડલા SIIBની ટુકડીએ કંડલા પોર્ટ પર આવેલા અને રોકસોલ્ટ ડિક્લેર કરીને સોપારીવાળા 6 કન્ટેનર ઝડપી પાડ્યા હતા. આ 6 કન્ટેનર કાસેઝના વર્સુર નામની કંપનીના વેરહાઉસના યુનિટ નંબર 2માં જઈ રહ્યા હોવાની પણ પ્રાથમિક વાત સામે આવી હતી. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો ફરી એક વખત કચ્છ અને ના મુન્દ્રા અને કાસેજમાં જે સોપારી દાણચોરીનો રેકોર્ડ છે તે રેકોર્ડ સામે આવ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કાસેજની અંદર SIIની ટીમ દ્વારા જે 6 કન્ટેનર છે તે 6 કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યા હતા અને જેમાં દિલ્હીની વર્સુરા ઇમ્પેક્સ કંપની નામ ખોલ્યું હતું. સાથે જ વાત કરવામાં આવે તો આ કંપની દ્વારા અગાઉ પણ રોક સોલ્ટના નામે ક્યાંક ને ક્યાંક સોપારી દાણચોરીના જે કિસ્સા છે કિસ્સા સામે આવ્યા હતા અને તેની વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે 6 કન્ટેનર જે SSIBની ટીમ દ્વારા જે જપ્ત કરવામાં આવે છે ત્યારબાદ જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે તપાસ છે તે તપાસ હાલ મંથર ગતિએ ચાલતી હોય તો સ્પષ્ટપણે માલુમ પડી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે કન્ટેનરો કાસેજમાંથી બહાર કેવી રીતના નીકળ્યા અને સાથે જ જે રોક સોલ્ટ છે તે રોક સોલ્ટ ક્યાં આગળ ભરવામાં આવે અને સોપારીની પલટી છે તે કેવી રીતના મારવામાં આવી તેને લઈને પણ હાલમાં તો જે અધિકારીઓ છે તે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે મુખ્ય ગુનેગાર સુધી પહોંચવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. છેલ્લા કેટલા સમયથી જે તપાસ છે તપાસ ચાલી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી છે કે નહીં તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો નથી. સાથે જ જે 6 કન્ટેનર છે તે 6 કન્ટેનરની અંદર કેટલા ટન જે સોપારી છે અથવા તો શું મળી આવ્યું છે તેનો પણ ખુલાસો છે તે કરવામાં નથી આવી રહ્યો. એટલે કે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે કસ્ટમના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ માત્ર મંથર ગતિએ તપાસ કરી રહ્યા છે, પરંતુ જે મુખ્ય દાણચોર છે તેની ધરપકડ છે તે ધરપકડ ક્યારે કરવામાં આવશે તે પણ એક તપાસનો વિષય છે. જી. તો કંડલામાં સોપારીના 6 કન્ટેનરની તપાસમાં ભેદભરમ જોવા મળી રહ્યો છે. SIIBએ કન્ટેનર સીઝ કર્યા બાદ કેમ કોઈ હલચલ નહીં તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. વર્સુર 2 યુનિટે ગુટકા મેન્યુ માટે સોપારી મંગાવી તેવા સવાલ ઉભા થઈ રહ્યા છે. યુનિટના માલિક સામે લાલ આંખની જુવાતી ઇંતજારી. ત્યારે આ પેઢી સોપારી મિસ ડિક્લેરેશનમાં ચકચારી રહી ચૂકી છે. જામનગરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ અપાતી સાયકલથી કન્યાઓ વંચિત છે. વિદ્યાર્થીઓની વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે અને વરસાદમાં કાટ લાગવાથી ખરાબ થઈ રહી છે. ગોડાઉનમાં 300 જેટલી સાયકલ રાખવામાં આવેલી છે. આ સાયકલો 4 મહિનાથી ગોડાઉનમાં કાટ ખાઈ રહી છે, પરંતુ શાળામાં બાળાઓને સાયકલ આપવામાં નથી આવી રહી. ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગરની અંદર ઘણી બધી જે યોજના સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવતી છે, ગુજરાતની અંદર અનેક એવી સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવે છે, જેમાં જો વાત કરવામાં આવે છે સમાજ કલ્યાણ અંતર્ગત જે ગુજરાત સરકાર દ્વારા જે
દીકરીઓ માટે, બાળાઓ માટે જે સાયકલની જે સરસ્વતી સાધના જે કરીને જે યોજના છે, યોજનાનો લાભ ઘણા લોકોને મળતો હોય છે, બાળાઓને મળતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જામનગરની અંદર જે જોવા જઈએ તો જે સાયકલ છે 2000 થી વધારે સાયકલ છે, 2024 અને 23ની જે ફાળવણી કરવાની બાકી હોય તેવું ક્યાંક ને ક્યાંક જે જોવા મળી રહ્યું છે. જો વાત કરવામાં આવે છે જામનગર જિલ્લાની અંદર 2000 થી વધુ સાયકલ જે સરકારી ગોડાઉન અથવા કે જે એજન્સી હોય તેના મારફતે મળતી હોય છે અને હાલ જે યોજના મુજબ જે સામાજિક કલ્યાણ વિભાગને જે સોંપવામાં આવતું હોય છે અને તેના દ્વારા જે વિતરણ કરવામાં આવતું છે, પરંતુ આ જે યોજના છે તેમાં સાયકલની ફાળવણી હજી સુધી થઈ નથી તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. અને ગોડાઉનની અંદર અથવા કોઈ સ્ટોરેજ જ્યાં થતું હોય સાયકલનું ત્યાં 300 થી વધારે સાયકલ જોવા મળે છે. અને સમગ્ર જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 2000 જેટલી સાયકલો જે ફાળવવાની બાકી હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. અને દીકરીઓ બાળા જે સાયકલથી વંચિત હોય, આવી યોજનાથી હજી તેમને લાભ મળતો ન હોય તેવું ક્યાંક ને ક્યાંક જે જોવા મળી રહ્યું છે. હાલ જામનગરની અંદર પણ આવું જે જોવા મળી રહ્યું છે. એજન્સીઓ દ્વારા પણ મોડી સાયકલ આપવામાં આવતી હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક જે સરકાર દ્વારા અથવા એજન્સીઓ દ્વારા જે પૂરી પાડી ન શકતા હોય તેવું પણ દેખાઈ આવી રહ્યું છે. જી ભાવનગરમાં એલસીબીની ટીમે જીએસટીના બોગસ દસ્તાવેજના આરોપીની અટકાયત કરી છે, જેમાં આરોપી બોગસ દસ્તાવેજો બનાવીને જીએસટીનું કૌભાંડ કરતો હતો. આ અંગે પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ એલસીબી પોલીસે બાતમી આધારે ફરાર આરોપીને ધરપકડ કરી લીધી. એલસીબીએ આરોપીને ઝડપી બોડ તળાવ પોલીસને સોંપ્યો છે. આજે ચોક્કસ ગુજરાતમાં ચકચાર મચાવનાર ભાવનગર જીએસટી કૌભાંડ, જેની અંદર અનેક આરોપીઓને કહી શકાય કે પોલીસે સકંજામાં લીધા છે. આ આખું કૌભાંડ છે તે ભાવનગર જિલ્લાના જે પાલિતાણા ટાઉન છે તેની અંદર આચરવામાં આવ્યું હતું. ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે તેમના આધાર કાર્ડ કોઈ પણ રીતે છલકપટ્ટી મેળવીને તેના નંબર ફેરવીને તેના ઉપર પાન કાર્ડ અને બાદમાં આ જે વ્યક્તિ હોય છે તેની આઈડેન્ટિટી ઉપર ડમી એક ફાઇલ બનાવવામાં આવતી હતી અને જીએસટી નંબર લેવામાં આવતો હતો. અને જે બોગસ પેટીઓ છે તેના દ્વારા અબજો રૂપિયાનું જીએસટી કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું. પરંતુ સમગ્ર જે ઘટના છે તે ઉજાગર થતાં પાલિતાણા ટાઉન પોલીસમાં જીએસટી વિભાગ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે અનેક આરોપીઓને છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા, જેનો મુખ્ય સૂત્રધાર પણ ઝડપવામાં આવ્યો હતો. પરંતુ હજી પણ ઘણા એવા આરોપી છે તે આ જે કાંડ છે તેની અંદર સંડોવાયેલા છે અને તે નાસ્તા ફરતા હોય છે. ત્યારે ગઈકાલે કહી શકાય કે ભાવનગર એલસીબી પોલીસ કુંભારવાડા વિસ્તારની અંદર પેટ્રોલિંગમાંથી તે દરમિયાન અકબર ચૌહાણ નામનો જે શખ્સ છે તે લાંબા સમયથી આ બોગસ પેટીની જે કેસ છે તેની અંદર નાસ્તો ફરતો હતો, જેની બાતમીને મળતાની સાથે જ તેમના ઘરેથી જ એલસીબીએ તેમને ઝડપી પાડ્યો હતો અને ભાવનગર જે બોલતાવા પોલીસ સ્ટેશન છે ત્યાં સોંપી દેવામાં આવ્યો હતો. અકબર દ્વારા પણ આ જ રીતના જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હોય છે તેની પાસેથી કોઈ પણ રીતના છલકપટ કરીને અથવા તો પૈસા આપીને તેમના આધાર કાર્ડ લેવામાં આવ્યા હતા અને તેની ઉપર બોગસ પેટીઓ બનાવીને અબજો રૂપિયાનું જીએસટી કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું. અને અકબર જે છે તેને આ રીતના જે કૌભાંડ કર્યું હતું તેની અંદર ફરિયાદમાં તેમનું પણ ઉલ્લેખ થયો હતો, જેને લઈને તેને પોલીસ શોધી રહી હતી અને આખરે તે ગઈકાલે પોલીસના સકંજામાં આવ્યો છે. હાલ અકબરને પાલિતાણા ટાઉનમાં સોંપી દેવામાં આવ્યો છે. અકબરની પૂછપરછ પાલિતાણા ટાઉન કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે અકબરે આવી કેટલી ફાઇલો બનાવી છે તે આવનારા સમયમાં બહાર આવશે. જી જૂનાગઢમાં ઘાસની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે મેંદરડાના લીલવા અને પાટરામાં દારૂ ઝડપ્યો છે, જેમાં આરોપી દ્વારા ટ્રેક્ટરમાં સંતાડીને વિદેશી દારૂ લવાતો હતો, જેમાં આરોપીઓ ઘાસચારાની આડમાં વિદેશી દારૂ લાવતા હતા. ત્યારે પોલીસે મેંદરડાના લીલવા અને પાટરામાં દારૂ ઝડપ્યો. પોલીસે આરોપીની પકડવા માટે શોધખોળ હાથ ધરી છે.
ચોક્કસ કે જે રીતે ઘાસચારાની આડમાં લેવાતા વિદેશી દારૂનો જે જથ્થો છે તે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે છે તે ઝડપી પાડ્યો છે. ખાસ કરીને મેંદરડા તાલુકાનું જે લીલવા અને પાટરામાં ગામના સીમાડે છે ત્યાં દારૂની હેરાફેરી થતી હતી અને તે જ સમયે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ના સ્ટાફને બાતમી મળી અને ત્યાં વાડી વિસ્તારમાં તપાસ કરતા ત્યાંથી 2 જેટલા વાહનો મળી આવ્યા હતા, જેમાં એક ટ્રેક્ટરમાં દારૂની હેરાફેરી થતી હતી. પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જે બુટલેગરો હતા તે ત્યાંથી ફરાર થઈ ગયા છે, જેમાં અનવર પલેજા અને ઇલિયાસ સાંધ નામના બંને જે બુટલેગરો છે તેમના દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો અને હાલ આ બંને બુટલેગરો ફરાર થઈ ગયા છે. ખાસ કરીને જે વિદેશી દારૂનો મસમોટો જથ્થો છે તે ગુજરાતની અંદર આવ્યો અને બાદમાં તે જગ્યા ઉપર જે દારૂની હેરાફેરી થતી હતી ને ત્યાંથી જે પોલીસે છે તે આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં 15 લાખનો કુલ મુદ્દામાલ છે, જેમાં એક વાહન છે, એક ટ્રેક્ટર, એક બુલેટ સહિતનો જે મુદ્દામાલ છે દારૂનો તે ઝડપી પાડવામાં આવ્યું છે. હાલ તો જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે જે બંને શખ્સો જે ફરાર થઈ ગયા છે, બુટલેગર અનવર પલેજા અને જે સાંધ કરીને છે, આ બંને શખ્સોની શોધખોળ હાલ હાથ ધરી છે. બીજી તરફ અન્ય રાજ્યમાંથી આ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે, એટલે કે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો, તે સમગ્ર મામલે હાલ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે. જ્યારે મેંદરડાના લીલવા અને પાટરામાં ગામના સીમાડે જે દારૂની હેરાફેરી થતી હતી વહેલી સવારે, તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે દરોડા કર્યા છે અને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જી. સુરત ખાતે હીરા ઉદ્યોગમાં શ્રાવણ માસ માટે રજા જાહેર કરવામાં આવી છે. હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની રજા જાહેર થઈ છે. કિરણ જેમ્સે 10 દિવસની રજા જાહેર કરી છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા 1 વર્ષથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હજુ પણ જો પ્રોડક્શનમાં કાપ નહીં મુકાય તો સ્થિતિ નહીં સુધરે. કિરણ જેમ્સે 18 થી 27 ઓગસ્ટ માટે રજા જાહેર કરી છે. હીરા બજારમાં હજુ પણ આવી સ્થિતિ રહે તેવી શક્યતા છે. જી બિલકુલથી હીરા ઉદ્યોગમાં ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી એટલે કે શ્રાવણ માસની અંદર વેકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે. સુરતની અગ્રણી હીરા કંપની કહેવાતી કિરણ જેમ્સ છે, તેમના દ્વારા 18 થી લઈને 27 ઓગસ્ટ સુધી તેમના કારખાનામાં રજા જાહેર કરી છે. મહત્વનું કહી શકાય કે છેલ્લા 1 વર્ષથી હીરા ઉદ્યોગ સતત મંદીનો માર સહન કરી રહી છે અને તેના જ કારણે આ પ્રકારે વેકેશન છે તે જાહેર કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે ઇતિહાસમાં પ્રથમ વખત આ આખી ઘટના બની છે કે જેમાં જન્માષ્ટમી નિમિત્તે આ રજા અને વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ બાબતે જે પ્રકારે કહી શકાય કે અગાઉ પણ અનેક રજૂઆતો છે થઈ હતી, ખાસ કરીને જે યુદ્ધો ચાલી રહ્યા છે તેને લઈને પણ અનેક કારણો હીરા ઉદ્યોગની મંદીના સામે આવ્યા છે. ત્યારે જે પ્રકારે કહી શકાય કે અત્યારે પણ હીરા ઉદ્યોગમાં જે પ્રકારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં મોટી કંપનીઓ જે છે તેણે રફની ખરીદી છે તે બંધ કરી દીધી છે. સાથે સાથે પ્રોડક્શન ઉપર જે કાપ છે તે મૂકવામાં નહીં આવે તો સ્થિતિ હજુ પણ બગડી શકે છે. કારણ કે જે પ્રકારે જો કાપ નહીં મુકાય તો સ્થિતિ ક્યાંય ને ક્યાંય જે પ્રકારની સુધરવા જોઈએ તે પ્રકારે સુધરે તેવું લાગતું નથી. અને હાલ જે પ્રકારે આ રફની ક્યાંક ને ક્યાંક જે મોટી કંપનીઓ દ્વારા ખરીદી બંધ કરવામાં આવી છે તેને લઈને પણ અનેક જે મંદીઓ છે તેની પાછળના કારણો સામે આવતા હોય છે. ત્યારે આ પ્રકારે સુરતમાં ઇતિહાસમાં પ્રથમ વખત હીરાની અગ્રણી ગણાતી કંપની કિરણ જેમ્સ દ્વારા 18 થી 27 ઓગસ્ટ સુધી જે પ્રકારે વેકેશન જાહેર કર્યું છે તેને લઈને શહેરભરમાં ચર્ચાઓ જાગી છે. કારણ કે અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગમાં દિવાળીની રજા આવતી હતી, ત્યારબાદ ઉનાળુ વેકેશન આવ્યું, પરંતુ હવે આ જન્માષ્ટમીની રજા પણ ઘણું બધું કહી જાય છે. છેલ્લા ઘણા સમયથી આ જે પ્રકારે સુરત શહેરમાં હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે ત્યારે વધુ એક ફટકો કહી શકાય કે કિરણ જેમ્સ દ્વારા આ પ્રકારે વેકેશન જાહેર કર્યું છે. તેને લઈને આ જે પ્રકારે સુરતની અંદર જે પ્રકારે વિવિધ સંઘો આવેલા છે, રત્ન કલાકારો હોય કે જે ડાયમંડ વર્કર યુનિયન હોય તેના દ્વારા પણ આ મંદીને લઈને અનેક રજૂઆતો અગાઉ થઈ હતી અને રત્નદીપ યોજના અને રત્ન કલાકારોને આર્થિક સહાય થાય તે પ્રકારની પણ માંગ કરવામાં આવી હતી. પરંતુ હાલ જે પ્રકારે કિરણ જેમ્સમાં વેકેશનની જાહેરાત થઈ છે તે પણ ઘણું બધું કહી જાય છે. કારણ કે સુરતની અગ્રણી આ ગણાતી કંપનીમાં આ પ્રકારે વેકેશન પાડવું એટલે કે જે પ્રકારે વેકેશન થયું છે તેને લઈને અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જી.
હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું વિશેષ મહત્વ રહેલું છે અને આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે ત્યારે મહેસાણામાં દ્વારકાપુરી ફ્લેટ વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ ભક્તોની ભીડ જામી હતી। ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં 51,000 રુદ્રાક્ષથી શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે। શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો રુદ્રાક્ષ શિવલિંગની પૂજા અર્ચના કરશે તેમજ શ્રાવણ માસ પૂર્ણ થવાની સાથે જ રુદ્રાક્ષ શિવલિંગનું વિસર્જન કરી શિવ ભક્તોને રુદ્રાક્ષ પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે। સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મેહુલ, શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે, આથી શુભારંભ થયો છે અને મહેસાણાના મંદિરમાં 51,000 રુદ્રાક્ષનું શિવલિંગ બનાવાયું છે। ભક્તોની કેવી આસ્થા? જે પ્રમાણે સોમવાર અને શ્રાવણ માસ આ બંને જે સંયોગ જે છે અને શ્રાવણ માસની આથી શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તમામ જે નાનાથી લઈને મોટા જે શિવ મંદિરો છે તેની અંદર મોટી સંખ્યામાં જે ભાઈ ભક્તો છે તે વહેલી સવારથી શિવ પૂજા માટે પહોંચ્યા છે। ખાસ કરીને જો મહેસાણાની વાત કરવામાં આવે તો 51,000 જે રુદ્રાક્ષ છે તેનાથી એક મોટી શિવલિંગ બનાવવામાં આવી છે। આ શિવલિંગ લોકોના જે ભક્તો છે તેના દર્શનાર્થે રાખવામાં આવે છે, તેની પૂજા અર્ચન કરવામાં આવશે। આખો મહિનો જે છે તે લોકોના દર્શન માટે તેને રાખવામાં આવશે। ત્યારબાદ આજે શિવલિંગમાંથી જે રુદ્રાક્ષ જે છે જે નીકળવાના છે તેને ભક્તોને પ્રસાદી રૂપ આપવામાં આવશે। એટલે ઓમકારેશ્વર મંદિરની અંદર જે પ્રથમ દિવસથી જ મહેસાણાનું જે પ્રખ્યાત મંદિર આવેલું છે અને ઓમકારેશ્વર મંદિરની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ જે શણગાર ભગવાનનો દર સોમવારે અલગ અલગ રીતે શણગાર કરવામાં આવશે। દરરોજ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આવતા હોય છે, તેને લઈને પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે। એટલે કે શરૂઆત જે છે શ્રાવણ માસની શરૂઆત અને ખાસ કરીને સોમવાર નો દિવસ એટલે કે બંનેના સહયોગની સાથે આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં ભાઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે અને હવે આખો મહિનો આ દર્શનનો લાભ લોકો જે છે તે લેવાના છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। સિટી લાઈવમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।